અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકોના વેચાણનો મામલો સામે આવ્યો છે ત્યારે અમરેલીની જ્ઞાનદીપ સ્ટેશનરીમાં રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકનું વાલી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યું છે। વાલી સુરેશભાઈ સુહાગિયા દ્વારા પોતાના બાળક માટે પાઠ્યપુસ્તકની ખરીદી કરવા ગયેલ હોય તે સમયે વાલીને ધ્યાને આવતા વાલી જિલ્લા શિક્ષણાધિકારી સાથે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને થતા દોડધામ મચી હતી। શિક્ષણ વિભાગના કર્મચારીઓ તપાસ માટે જ્ઞાનદીપ સ્ટેશનરી ખાતે મોકલવામાં આવ્યા હતા। દુકાનદારે ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાનું ખોટી રીતે નામ વટાવતા ધારાસભ્ય કૌશિક વેકરિયાએ દુકાનદારને ખખડાવ્યા અને અધિકારીઓને પણ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું। મને એક વાલી સુરેશભાઈ તરફથી એવો ફોન આવ્યો કે સર અહીંયા સરકારી વિનામૂલ્યના પુસ્તકો વેચાય છે, તમે તાત્કાલિક તમારી તપાસની ટીમ મોકલો। એટલે મારા કર્મચારીઓ છે એ મેં તરત અહીંયાથી મોકલ્યા અને કર્મચારીઓ તપાસ કરતા ત્યાંથી અમને 2 પુસ્તકો છે એ વેચાતા હોય એવું જાણવા મળ્યું। એની માટે અમે દુકાનદારના નિવેદનો લીધા તો દુકાનદારનું કહેવું એવું છે કે ગરીબ બાળક કે જે પોતાના લેખન માટેની નોટબુકો ધરાવતો નહોતો, એને નોટું જોતી હતી, એની પાસે પૈસા નહોતા, એટલે એને 2 પુસ્તકો છે એ મને આપ્યા અને એના બદલામાં મેં એને નોટબુકો આપી। એટલે અમારા કર્મચારી તરફથી એને કહેવામાં આવ્યું કે આવી રીતે તમે કોઈ પણ બાળક પાસેથી ખરીદી પણ ન કરી શકો અને તમે વેચી પણ ન શકો, એટલે તમને આના વિરુદ્ધમાં નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે। આ માટે મેં વેપારી એસોસિએશનને તાત્કાલિક બોલાવી લીધા છે। સ્ટેશનરી વેપારી એસોસિએશનને હું તાકીદ કરીને એક પત્ર લખું છું કે કોઈ પણ બાળક કે કોઈ પણ શાળા આવા વિનામૂલ્યના પાઠ્યપુસ્તકો જો તમારી પાસે વેચવા માટે આવે તો તમારે આ ખરીદવાના નથી અને ખરીદવું ગેરકાયદેસર છે અને એને વેચવું પણ ગેરકાયદેસર છે। એટલે તમારે તાત્કાલિક અત્રેની કચેરીને જાણ કરવી આવો કોઈ કિસ્સો બને તો। અને શાળાને પણ હું આજે જ તાકીદ કરું છું કે તમારા તમામ બાળકોને સૂચના આપો કે કોઈ પણ બાળક કોઈ પણ પુસ્તક પોતાના માટે જે આપે છે એ વેચી ન શકે અને એનો વેપાર પણ કરી શકશે નહીં। એ પુસ્તકો બાળકને પોતાના માટે જ વાપરવા માટે આપેલા છે, એટલે પુસ્તકો બાળક વેચી ન શકે, એટલે એ પણ પ્રકારની બંને સૂચનાઓ અત્યારે અપાવવાનો છું। અહીંયાથી જ્યારે મને વાલીનો ફોન આવ્યો ત્યારે અમારા શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક છે એ બંને મિત્રો છે એ બહાર હતા તપાસ માટે, એટલે મેં તાત્કાલિક એનો ફોન આવ્યો એટલે એને બોલાવ્યા અને બોલાવીને તરત જે આવ્યા તરત ત્યાં એને મોકલ્યા હતા। ઇન્સ્ટન્ટલી એને જેટલી વસ્તુ ત્યાં જોવા મળી અને એને સર્ચ ઓપરેશન કરી અને એમાંથી એને તમે કદાચ એને પૂછવું હશે, એ કર્મચારીઓ છે એ તરત મારી પાસે આવ્યા હતા અને કર્મચારીઓને મને જાણ કરી કે સર્ચ ઓપરેશન છે એ સર અમને મીડિયાવાળા કરવાનું કહે છે, એટલે મેં તરત અહીંયાથી પરત પાછા એને સર્ચ ઓપરેશન કરવા માટે મોકલ્યા હતા અને ફરીથી એને સર્ચ ઓપરેશન કર્યું ત્યારે કોઈ પુસ્તકો એમાંથી જોવા મળ્યા નથી। ના, તરત મેં અહીંયાથી તરત અહીંયા આવ્યા પછી તરત મોકલેલા છે એને। આગામી દિવસોમાં આવું ન બને એ માટે મેં સ્ટેશનરી એસોસિએશનને અને શાળાઓને બંનેને તાકીદ કરીએ છીએ કે ફરી વખત આવો કિસ્સો ક્યારેય ન બને અને બને તો એના વિરુદ્ધમાં નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવે। નહીં, સરકારે એમાં છાપેલું જ છે કે આ પાઠ્યપુસ્તક બાળકોને વિનામૂલ્યે આપવામાં આવે છે અને આનું વેચાણ થઈ શકશે નહીં। આખો રિપોર્ટ તૈયાર કરીને પાઠ્યપુસ્તક મંડળને મોકલવાનો છું। પાઠ્યપુસ્તક મંડળ જે પ્રમાણેની સૂચના કરશે એ પ્રમાણેની સ્ટેશનરી ઉપર કાર્યવાહી કરવામાં આવશે। પાઠ્યપુસ્તક મંડળને હું મોકલીશ એટલે તરત જે પ્રમાણેની સૂચના આવશે એ પ્રમાણે તરત કાર્યવાહી કરવામાં આવશે। એ જ્યારે મને ટૂંકમાં મને જાણ નહોતી કે ત્યાંથી તપાસ કર્યા વગર આવ્યા છે, અહીંયા આવ્યા એટલે તરત મેં અહીંયાથી મોકલ્યા હતા એને। નહીં, સ્ટેશનરી ચેક કરવા માટેની જિલ્લા શિક્ષણ અધિકારી પાસે કોઈ ઓથોરિટી નથી હોતી। સરકારી પુસ્તકો હતા એટલે એ મારા અંડરના પુસ્તકો આવે એટલે મારે સીલ એને કરવા પડે, એટલે મેં નહીં, નોર્મ્સ એવા કોઈ નોર્મ્સ નથી કે શિક્ષણ અધિકારી છે એ કોઈ સ્ટોરની અંદર જઈ અને ચેક કરી શકે કે સરકારી પુસ્તકો વેચે છે કે નથી વેચાતા, પરંતુ જેવી અમને સૂચના મળે કોઈ વાલી ફરિયાદ કરે તો અમે 100% એને ચેક કરી શકીએ। શોપનું રેન્ડમલી ચેકિંગ છે કરવાના કોઈ પાવર અમારી પાસે નથી, પણ કોઈ ફરિયાદ થાય તો અમે ફરજિયાત પણ એને ચેક કરીએ છીએ। એટલે પછી ચેક કર્યા જ, અમે ચેક કર્યા જ હતા। અહીંથી કર્મચારીઓને મેં ટૂંકમાં મોકલ્યા, પણ ત્યાં શું બનાવ બન્યો એ મને ખ્યાલ નથી, પણ કર્મચારીઓ અહીંયા આવ્યા અને તો એને કીધું કે ભાઈ ચેક કરવા જોઈએ, તો મેં કીધું ફરજિયાત તમારે ચેક કરવું જ જોઈએ, તમે ન ચેક કર્યું તમારી ભૂલ છે। એટલે ફરીથી મેં પાછા એને અહીંથી તરત ચેક કરવા માટે મોકલ્યા હતા। ટ્યુશન ક્લાસ માટેની અમારી પાસે કોઈ ફરિયાદ નથી આવી, કોઈ એવા વિડીયો કે ફરિયાદ કેવું આવશે તો અમે એક્શન 100% લેશું અને એ કર્મચારીઓ જો સરકારી કર્મચારીઓ હશે તો અમે 100% ખાસ કરીને ખૂબ સારી વાત છે કે તમે મારી જોડે વાત કરી, અમને સામેથી પણ હું આપની જોડે વાત કરવાનો હતો, મીડિયાના મિત્રોને જાણ પણ કરવાનો હતો। મને કાલે રાત્રે આ વિષયની જાણ થતાં મેં કાલે રાત્રે શિક્ષણ અધિકારીઓને પણ સૂચના આપી હતી, જે પણ લોકો ખોટી રીતે પુસ્તકનું વેચાણ કરતા હોય તેમની ઉપર પહેલાં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। રાત્રે 10 વાગે મેં તમામ અધિકારીઓને સૂચના પણ આપી હતી। અત્યારે આપના માધ્યમથી તમે જ્યારે મારી બાઇટ લેવા આવ્યો છો ત્યારે આપની સામે જ સ્પીકર ફોનમાં જે બુક સ્ટોરવાળો નંબર પણ મારી પાસે નહોતો, મેં આપની સામેથી નંબર મેળવ્યો અને નંબર લઈને એમની સામે સ્પીકર ફોનમાં આપણી જોડે વાત કરી ત્યારે ભાઈ ગોળ ગોળ વાત કરવા માંડ્યા। મારી જોડે કોઈ પણ ક્યારે વાત થઈ નથી અને મારા મોબાઈલમાં પણ એમનો નંબર નહોતો અને 6 મહિના મારી જોડે એને ક્યારે વાત પણ કરેલી નથી, પણ ખોટો અમારા નામનો મિસયુઝ કરી અને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિ કરતા હોય એમની સામે પગલાં તો લેવા જ પડે, કારણ કે લોકોને સરકારનો ખોટો દુરુપયોગ કરે, ખોટી રાજકીય ખોટી રીતે બદનામ કરવા માટેના ખોટા કાવા દાવા કરી ખોટી રીતના પ્રયત્નો થતા હોય એને અમે કાયમ માટે રોકવા માટેના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ અને કોઈ વિદ્યાર્થીઓને ક્યારે મુસીબત ન પડે એમના માટે સરકાર પણ
સારી રીતે કાળજી લેતી હોય છે અને આવા પુસ્તકોનું કોઈ પણ 2 નંબરમાં વેચાણ કરતા હોય એમની સામે કડક કાર્યવાહી કરવી પણ પડે. એટલે ખોટી રીતે રાજકીય કોઈ લોકોને બદનામ કરવાના ક્યારેય કોઈ પ્રયાસ પણ ના કરે.